ઉદ્યોગપતિને બચાવવા ભાજપ એટલી મોટી ભૂલ કરી રહી છે કે હવે આ ખેડૂતો છે ગુજરાતના જાગી ગયા છે, 27માં ઉખેડીને ફેંકી દેશે. જો ખેડૂતો તો આંદોલનનું એલાન કરી ચૂક્યા છે અને રેલી તો જશે. ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, માતા બહેન દીકરીઓ ઉપર બર્બરતાપૂર્વક રીતે આ લોકો વર્તન કરે છે, તો વચ્ચે અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, નેતાઓ છે, આ બધા કમાય છે ને બંધ કરાવો. અને એમાં પોલિસી બનવી બહુ જરૂરી છે ને એટલા માટે આંદોલન ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે સુધીર. આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. છેલ્લા 15 દિવસથી મોરબીના જેતપરમાં હાઈટેન્શન લાઇનનો મુદ્દો ચાલી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી આવ્યા છે, એમની સાથે આપણે જાણીશું. ઈશુદાનભાઈ, શું કહેશો? પહેલાં તો તમે આજે આવ્યા છો ખેડૂતની સ્થિતિ જોઈને. બિલકુલ, ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, માતા બહેન દીકરીઓ ઉપર બર્બરતાપૂર્વક રીતે આ લોકો વર્તન કરે છે. ખેડૂતને એક તો વળતર ન આપવું, એની મા સમાન જમીન ઉપર કબજો કરવો, ગેરકાયદેસર રીતે કબજો કરવો, અંગ્રેજોના વખતનો કાયદો બતાડીને કબજો કરવો, આ બધી બાબતોને લઈને ખેડૂતો અહીંયા 7 દિવસથી બેઠા હતા. એટલે આજે અમારી લોકલ ટીમ જે પંકજભાઈ તો 7 દિવસથી બધા હતા રાણા સાહેબને, આજે અમને કહ્યું કે સાહેબ તમે પણ આવો. એટલે આજે અમે મુલાકાત લીધી, હું ને હેમંતભાઈ અને આખી ટીમે. અને ખેડૂતોના પ્રશ્ને મેં એવું કહ્યું છે કે મેં પણ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે મુખ્યમંત્રીશ્રીને એવું કહ્યું છે કે ભાઈ આજની જમીનનો ભાવ છે એ 25 વર્ષ પછીનું બહુ હશે વધારે ભાવ. બીજું કે અત્યારે જે વળતર નક્કી ખેડૂતો માંગી રહ્યા છે એ પણ ઓછું છે. અને અહીંયા ખેડૂતો અને કંપનીને સામે બેસાડી દો, તો વચ્ચે અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, નેતાઓ છે, આ બધા કમાય છે ને બંધ કરાવો. તો આ વળતર ખેડૂતો માંગે છે, એના કરતાં 10 લાખ રૂપિયા વધારે આપી શકાય એવી સ્થિતિમાં છે. એ લેટર સહિત બીજું કે પ્રોફિટ આપે, પ્રોફિટમાં ભાગ આપે એવી માંગ સાથે મેં લેટર લખ્યો છે. એની પણ આજે ખેડૂતોને મેં વાકેફ કર્યા છે. ઈશુદાનભાઈ, અત્યારે જે રીતે અહીંયા ચાલી રહ્યું છે 1 જૂન 15 જૂન, શું લાગે છે ખેડૂતોને 15 જૂનના દિવસે ગાંધીનગરમાં આવવા દેશે? જો ખેડૂતો તો આંદોલનનું એલાન કરી ચૂક્યા છે અને રેલી તો જશે. ખેડૂતો પર જો સરકારે કંઈ પણ અત્યાચાર કરવાનો કોશિશ કરી તો એ સરકારની મોટી ભૂલ હશે. ખેડૂતો મજબૂતાઈથી અત્યારે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને આ માત્ર જેતપર કે કોંઢ કે સુરેન્દ્રનગર કે રાજકોટ કે જામનગર કે દ્વારકા જિલ્લાનો નથી, આખા ગુજરાતમાં થાંભલાઓ નાખવાના છે. અને એમાં પોલિસી બનવી બહુ જરૂરી છે ને એટલા માટે આંદોલન ખૂબ જરૂરી છે. ઈશુદાનભાઈ, તમે વિપક્ષના નેતા તરીકે તમને આ ખેડૂતોની પીડા દેખાઈ, શું સરકારમાં બેસેલા લોકોને ના દેખાયું? સરકારના એટલા માટે નહીં, કારણ કે સરકારને તો ખબર છે, સરકારના નેતાઓ કમાય, અધિકારીઓ કમાય, સરકાર પોતે કમાય, ફંડ લઈ લે અને ઉપરથી આવવાનું છે. મેં સાંભળ્યું છે અદાણીનું બધું કામ છે. અદાણીનું કામ અહીંને કોઈ મુખ્યમંત્રી રોકી નથી શકવાના, બહુ ક્લિયર છે. એટલે અત્યાચારો થાય છે, એટલે જ ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. પણ આ વખતે ઉદ્યોગપતિને બચાવવા ભાજપ એટલી મોટી ભૂલ કરી રહી છે કે હવે આ ખેડૂતો છે ગુજરાતના જાગી ગયા છે, 27માં ઉખેડીને ફેંકી દેશે. ઈશુદાનભાઈ, આ જે ખેડૂતની સમસ્યા છે એનાથી 2027ના ઇલેક્શનમાં અસર પડશે ખરી? આવી રીતે ખેડૂતો પર અત્યાચાર થશે 100%. ખેડૂતો એક થશે. હવે ખેડૂતો થાકી ગયા છે. મને લાગે છે કે ભાજપને ભગાડશે. ઈશુદાનભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીથી વાત કરી. તમે કેટલા સહેમત છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું. ધન્યવાદ.